સારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતની કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રસમ રસભા નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ ટુષે નિશ્ચય ગ્રાંત ભાંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા સાથી સાધકનો તુભાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણેતને રસનિબાંધ શિથિલ થાય જાણેતને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો શ્રીટણં નમો હિરણં નમો વજણં નમો લોહી શવ સૌણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લુગુટમા અરિહંતા લુગુટમા સિદ્ધા લુગુટમા શાહુ લુગુટમા કેવલી પંતો ધમો લુગુટમા ચતારી શરણ ભોજ્યામી અરિહંતે શરણ ભોજ્યામી સિદ્ધે શરણ ભોજ્યામી શાહુ શરણ ભોજ્યામી કેવલી પંતો ધમો શરણ ભોજ્યામી ઓમ નમો અરિહંતાણ સમયસર ગ્રંથાધિરાજ 144મી ગાથા એ પૂરી થતાં જ કર્તા કર્મ અધિકાર પણ સમાપ્ત થઈ ગયો. આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિ ટીકામાં 7 કરસની રચના કરી. એમાં પહેલા 2 કરસ તો પક્ષાંતિક્રાંત સમયસારનું સ્વરૂપ બતાવનાર છે અને બાકીના 5 કરસ એ સંપૂર્ણ કર્તા કર્મ અધિકારની સમાપ્તિના કરસ છે. તો આપણે સૌથી પહેલા 93 નંબરનો કરસને સંક્ષિપ્તમાં જોઈ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે અને પછી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ઉપર થોડું લઈ લઈએ.
તો સૌથી પહેલા 93 નંબરનો કળશ કે પુરાણ પુણ્ય પવિત્ર જે વિજ્ઞાન ઘન ભગવાન છે, આસ્વાદ નિભૃત જન થકી બસ તેજ દર્શન જ્ઞાન છે. નહીં પક્ષ વર્ણ અવિકલ્પ અવિચલ એ સમયનો સાર છે, એ સમયનો સાર છે. કહીએ વધુ શું હો બધું પણ એ જ સૌનો સાર છે. તો કે નય પક્ષોથી રહિત, બધા પ્રકારના નય પક્ષોથી રહિત, અચલ નિર્વિકલ્પ ભાવને પ્રાપ્ત થતો જે સમયનો સાર એ પ્રકાશિત કરે છે, તે આ સમય સાર તે શુદ્ધાત્મા છે. જે નિવૃત્ત એટલે કે નિશ્ચલ એટલે કે આત્મલીન, એ આત્મલીન પુરુષો દ્વારા સ્વયં આસ્વાદમાન છે, પોતે જ એ અનુભવે છે, સ્વયં આસ્વાદમાન છે, એમના અનુભવમાં આવે છે. અને વિજ્ઞાન જ જેમનો એક રસ છે. આવો ભગવાન આત્મા પવિત્ર છે, પુરાણ પુરુષ છે. એને તમે જ્ઞાન કહો, દર્શન કહો, ચારિત્ર કહો, સ્વચ્છતા કહો, પ્રભુત્વ કહો, વિભુત્વ કહો, કંઈ પણ કહો, એ બધું એ જ સારભૂત છે. પછી શું કે કહીએ શું કહીએ, જે કંઈ છે તે એક જ છે. આ કળશમાં પાછળની ગાથાઓમાં જે નય પક્ષાતીત ભગવાન આત્માની ચર્ચા કરવામાં આવી છે, તે ભગવાન આત્મા પુણ્ય સ્વરૂપ એટલે કે પવિત્ર છે. અહીં પુણ્યનો અર્થ પવિત્ર કર્યો છે. પુરાણ છે એટલે કે અત્યંત પ્રાચીન છે, અનાદિ અનંત છે. પુમાન છે, પુમાન એટલે કે પુરુષ છે, પૌરુષથી યુક્ત છે, અનંત ગુણવાળો છે, અચર છે, અર્થાત નિર્વિકલ્પ ચૈતન્ય વસ્તુરૂપ છે. વિકલ્પ ઝાડથી ઉલજી જાય એવો નથી, વિકલ્પોથી તે પ્રાપ્ત થનાર નથી, એવો શુદ્ધ ભાવરૂપ નિર્વિકલ્પ ભાવરૂપ પરિણમતો વિજ્ઞાન જ જેનો એક રસ છે. અને જે નિવૃત્ત પુરુષો વડે એટલે કે આત્મલીન પુરુષો વડે એટલે કે આત્માનુભવી જ્ઞાનીઓ વડે આસ્વાદમાન છે એટલે કે અનુભવ યોગ્ય છે. એવો આ ભગવાન આત્મા જ દર્શન છે, એ જ જ્ઞાન છે એટલે કે સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે. વધુ શું કહીએ, જે કંઈ છે તે એક આત્મા જ છે. આ રીતે આ કળશ દ્રષ્ટિના વિષયભૂત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રનો એકમાત્ર મૂળધાર જે ભગવાન આત્માની મહિમા બતાવતો આ કળશ કાવ્ય આચાર્ય અમૃતચંદ્ર દેવે લખ્યું. પંડિત રાજમલજીએ કળશનો ભાવ સ્પષ્ટ કરતા લખ્યું કે જેટલા નહીં છે એટલા શ્રુત જ્ઞાન છે, જેટલા નહીં છે એટલું શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે. આપણે આગળ સમજશું શ્રુત જ્ઞાનને પરોક્ષ કેમ કીધું. શ્રુત જ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે. તેથી શ્રુત જ્ઞાન વગર જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. આ કારણે પ્રત્યક્ષ રૂપી અનુભવ તો જે કંઈ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે તે જ્ઞાન પુંજ વસ્તુ છે. એમ પાંડે રાજમલજીએ ભાવાર્થમાં લખ્યું. બનારસી દાસજીએ નાટક સમયસારમાં આ છંદનો ભાવાનુવાદ કરતા શું કર્યું કે દરવકી નય અર પર જાય નહીં દોવું, શ્રુત જ્ઞાન રૂપ શ્રુત જ્ઞાન તો પરોખ હે, શુદ્ધ પરમાત્મા કો અનુભવ પ્રગટ તાતે, અનુભવ વિરાજમાન અનુભવ અદોખ હે, અનુભવ प्रवान भगवान पुरुष पुराण ज्ञान और विज्ञान माँ शुक पोख है, परम पवित्र यो अनंत नाम अनुभव के, अनुभवना ज बधा नाम बताव्या छे. अनुभव के अनुभव बिना न कहूं और ठोर मोख है. એટલે કે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એ બંને જ નહીં શ્રુત જ્ઞાન છે. અને શ્રુત જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. આ પરોક્ષ પ્રમાણ ને પ્રત્યક્ષ પ્રમાણની ચર્ચા તત્વસૂત્રની અંદર પહેલા અધ્યાયમાં બતાવી છે. શુદ્ધ આત્માનો અનુભવ તે પ્રત્યક્ષ પ્રમાણ છે. અને અનુભવ કેવો હોય, નિર્દોષ છે, તે સુશોભિત છે, પ્રમાણ છે, ભગવાન છે, પુરુષ છે, પુરાણ છે, જ્ઞાન છે, વિજ્ઞાન ઘન છે, મહાન છે અને સુખનું પોષણ કરનાર છે. આ અનુભવ કેવો છે, પરમ પવિત્ર છે. આવા અનંત નામ છે.
એ મોક્ષ સ્વરૂપ છે ને મોક્ષનું કારણ છે. એના વગર બીજે ક્યાંય પણ મોક્ષ નથી. તે મોક્ષનું કારણ છે અને તે કેવો છે? મોક્ષ સ્વરૂપ છે. આવાના ઘણા બધા વિશેષણોથી તેને કહી શકાય. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે બનારસી દાસજીએ બધા વિશેષણ અનુભવના બનાવી લીધા. માટે અંદર છેલ્લે આવે છે ને એમના કરશની અંદર, છંદની અંદર, પરમ પવિત્ર યો અનંત નામ અનુભવ કે, બધા વિશેષણ બધા અનુભવના બનાવ્યા. ભગવાન પુણ્ય, પુરાણ, પુમાન, જ્ઞાન આદિ બધાને અનુભવના નામાંતર બનાવ્યા. કરશ ટીકામાં આ પ્રકારની ધ્વનિ એની અંદર પણ વિદ્યમાન છે. બીજું, મૂળ છંદમાં નયોના નામ નથી, પરંતુ બનારસી દાસજીએ કરશ ટીકાનું અનુકરણ કરીને અહીં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નય જ લે છે. પહેલા એમને નિશ્ચયની અને વ્યવહારની લીધા હતા. આગળ અહીં એમને દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં લીધા. તેનાથી શું પ્રતીત થયું કે બનારસી દાસજીને બંને પ્રકારના નયો લેવામાં કોઈ સંકોચ નથી. નિશ્ચયની વ્યવહાર નહીં લો યા દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં લો. પરંતુ કરશ ટીકાકાર બંને દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયોને જ લેતા આવ્યા છે. તો કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની 144 નંબરની ગાથામાં સમયસાર શુદ્ધાત્માને સમ્યક દર્શનનું નામ પામ્યું, સમ્યક જ્ઞાનનું નામ પામ્યું. તેથી સમયસારના નામાંતરોને અનુભવના નામાંતર બતાવવામાં આવ્યા. સંક્ષેપમાં શું કહેવામાં આવ્યું કે નય પક્ષાતીત સમયસાર જ સમ્યક દર્શન છે, નય પક્ષાતીત સમયસાર જ સમ્યક જ્ઞાન છે, અનુભવ છે. અને એમને આખા અંદર અનુભવના જ ગીત ગાયા છે નાટક સમયસારના છંદની અંદર. પછીના 94 નંબરના કરશની અંદર આત્માનુભવ કેવી રીતે થાય છે તે બતાવ્યો છે. પરંતુ આજ આપણે એ નથી લેતા. આજ આપણે લઈશી પહેલા તો પૂજ્ય ગુરુદેવશ્રીના આધારે 93 નંબરના કરશનું થોડો વિસ્તારથી લઈને પછી મતિ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાનની વાત લઈશું. તો કરશ મને અંદર શું કહે છે કે નયોના પક્ષોથી રહિત, નયના પક્ષે બિના, અચલ અવિકલ્પ ભાવમ, એટલે કે અચલ નિર્વિકલ્પ ભાવને આક્રમણ એટલે કે પામતો, ય સમયસાર સાર ભાતી, જે સમયનો એટલે કે આત્માનો સાર પ્રકાશે છે, સ એશ તે આ સમયસાર છે, શુદ્ધાત્મા, નિવૃત્તે સ્વયં આસ્વાદમાન, કે જે નિવૃત્ત પુરુષો વડે એટલે કે આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદમાન છે, એટલે કે એનો આસ્વાદ લેવાય છે, અનુભવાય છે. તે વિજ્ઞાન ઘન જેનો એક રસ છે એવો ભગવાન હશે. વિજ્ઞાન એક રસ ભગવાન. પુણ્ય પુરાણ પુમાન, એટલે પવિત્ર પુરાણ પુરુષ છે. જ્ઞાન દર્શન અપી યયમ, જ્ઞાન કહો દર્શન કહો તે આ સમયસાર છે, એ જ સમયસાર છે. અથવા કિમ, અથવા વધારે શું કહીએ, યતિ કિંચનમ અપી અયમ એક, જે કાંઈ છે તે આ એક જ છે, માત્ર જુદા જુદા નામથી કહેવાય છે. તો શું કહે છે? આક્રમણ વિકલ્પ ભાવમ અચલ પક્ષેના બિના સારો ય સમયસ્ય ભાતી, એટલે કે સમયસ્ય ભાસી એટલે કે શુદ્ધ ભાષે છે એમ બતાવ્યું. ભાતિ નિવૃત્તે એટલે કે નિવૃત્તે નિશ્ચિત પુરુષને, આત્મલીન પુરુષોને, નિવૃત્તે આસ્વાદમન સ્વયં વિજ્ઞાન એક રસ એસ ભગવાન પુણ્ય, એને આત્મલીન પુરુષોને તે શુદ્ધ ભાષે છે. સમ્યક દર્શન જ્ઞાનમાં ભગવાન આત્માની પ્રતીતિની વાત એવી. ભગવાન આત્માને કહે છે, એ ભગવાન આત્માને કહે છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન. તો બહાર તો બીજા મતમાં અત્યારે થોડા ભગવાન હોય આ કારની અંદર, અરે ત્રણેય કાર હોય, એનો ક્યારેય વિરહ થતો નથી. તારી દ્રષ્ટિ ઊંધી છે. અત્યારે પણ એ ભગવાન જ છે. શક્તિ અપેક્ષાએ તો વ્યક્ત જ છે, પર્યાય અપેક્ષાએ અવ્યક્ત છે. તો અત્યારે ભગવાન જ છે. આપણને જ્યારે દ્રષ્ટિમાં આવે છે ત્યારે છે એમ માલુમ પડે છે. આપણને જ્યારે
આપણને બોલો. હા જરાક આમ હાથ રીતે આમ કરવા દે ચશ્મા મૂકીને. અત્યારે જે ભગવાન છે અને જ્યારે દ્રષ્ટિમાં આવે છે ત્યારે છે એવું માલુમ પડે છે. દ્રષ્ટિમાં આવ્યા વિના એ છે તો છે જ એ ભગવાન. તારી દ્રષ્ટિ ઊંધી છે. એ નયોના પક્ષોથી રહિત છે, અચલ નિર્વિકલ્પ ભાવને પામતો એ ભગવાન આત્મા પ્રભુ એ છે. એને તમે કંઈ પણ કહો, એને બ્રહ્મા કહો, વિષ્ણુ કહો, શિવ કહો, પરમાત્મા કહો, અરિહંત કહો, સમયસાર કહો, બધું એક જ છે, નામ અલગ અલગ છે. નયોના પક્ષોથી રહિત એનો અર્થ એટલે કે અચલ વિકલ્પ ભાવમ. નયોના પક્ષમાં જે હું આવો છું ને આ ફલાણો છું એવી વૃત્તિઓનું, એવા વિકલ્પનું ઉત્થાન થાય છે. એ વૃત્તિઓ રોકાઈ જાય છે. એની મેરાએ વિકલ્પો અટકી જાય છે. વિકલ્પની ઝાર, વિકલ્પ જાણે એની મેરાએ થાય છે. એનો અર્થ એમ કે વસ્તુમાં નથી, એના ઉત્પાદ બે દ્રવ્યમાં નથી. એ વિકલ્પ એની મેરાએ અધરથી થાય છે, આપોઆપ થાય છે, પોતાની મેરે થાય છે. 90 નંબરના કરસની અંદર આપણે 20 કરસ પૈતા પછીનો 90 નંબરના કરસની અંદર આ વાત આવી હતી, જેમાં બહુ વિકલ્પની ઝારો સ્વેચ્છાએ આપોઆપ ઉઠે છે, કે જેમાં વિકલ્પ છે જ નહીં. ત્રિકારી દ્રવ્યમાં, એના ગુણમાં વિકલ્પ છે જ નહીં. અધરથી ઉત્પન્ન થાય છે, કે જેના અસ્તિત્વમાં દ્રવ્ય ગુણ પર્યાયમાં વિકલ્પો છે જ નહીં. એમાં વિકલ્પ ઉત્પન્ન થાય એવું સ્થાન જ નથી. એટલે સ્વેચ્છાએ એની મેરાએ વિકલ્પ ઉત્પન્ન થાય છે. પરનું લક્ષ્ય કરે છે તેથી, સ્વભાવમાં નથી. તું તારી ઊંધાઈને કારણે સ્વનું લક્ષ્ય છોડીને પરનું લક્ષ્ય કરે તેથી એ વિકલ્પો સ્વયં એની મેરાએ ઉત્પન્ન થાય છે. સ્વેચ્છાએ એની મેરે એ વિકલ્પ ઉત્પન્ન થાય છે. એને નિર્વિકલ્પ ભાવને પામતો એ સમયસાર, એ સમયે સ્વસાર ભાતી આત્માનો શુદ્ધાત્મા જે છે એ પ્રકાશે છે. તો કે પહેલી વસ્તુની શરૂઆત વિના, વસ્તુને જાણ્યા વગર એનું ચિંતન કેવી રીતે થશે, એનું મનન કેવી રીતે થશે? એ સિવાય વ્રત તપ કંઈ પણ કરો તે બધું નકામું છે. પહેલા મૂળ ચીજ શું છે એ તો જાણવું પડશે ને. એ શ્રુત જ્ઞાનના અવલંબનથી 144માં આખી વિધિ બતાવી. તો મૂળ ચીજ જે આત્મા આવો છે, 17 નંબર 18 નંબરની ગાથામાં પહેલા જીવ રાજાને જાણવો તો પડશે ને. જાણશું, નક્કી કરશું તો એનું ચિંતન મનન થશે, તો પ્રતીતિમાં આવશે, અને પછી ઠરવાની વાત છે કે આત્મા આવો જાણ્યો છે ને માન્યો છે. ને એ માનવામાં એમ આવ્યું કે આમાં હું ઠરીશ. માનવામાં આવ્યું કે આ મારું વસ્તુ સ્વરૂપ છે, એમાં હું ઠરીશ. એટલી અશુદ્ધતા જશે. જેટલા અંશે અંદર ઠરીશ એટલા અંશે શુદ્ધ ઉપયોગ, એટલા અંશે સંવર, એટલા અંશે અશુદ્ધતા ટરશે, કર્મ ટરશે. એની ક્રિયા એટલે કે શ્રદ્ધામાં, પ્રતીતિમાં આવે છે. અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન આત્મા દ્રષ્ટિમાં ને જ્ઞાનની પર્યાયમાં ભાસે છે પૂરણ. ત્યારે તે ભાસેલી ચીજમાં ઠરવું છે એ શ્રદ્ધામાં એટલે કે શંકિત એમ માને છે. શંકિત થતા એને એમ થાય છે કે આ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા, એની અંદર જેટલું હું ઠરીશ, એના આનંદમાં જેટલો ઠરીશ એટલું મારું કર્મ એટલે કે અશુદ્ધતા ટરશે. એટલા અંશે સંવર થશે, એટલા અંશે સદુપયોગ થશે, એટલા અંશે સુખની પ્રાપ્તિ, એટલા અંશે શાંતિ થશે. કોઈ ઉપવાસ, વ્રત, તપ આદિ કરીશ, 6 મહિનાના ઉપવાસ કરીશ, આંબેલથી ઉપવાસ કરીશ, પ્રાયશ્ચિત લઈ, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. આ સમયસાર આત્માનો સાર એટલે કે શુદ્ધાત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત, એટલે કે બધા પ્રકારના વિકલ્પથી રહિત, રાગના આશ્રયથી રહિત એવો ભગવાન શુદ્ધ ચૈતન્ય ઘન એવો સમયસાર ભાતી, સમયસ્ય ભાસી, સમયસ્ય સાર ભાતી
એટલે કે તે એવો શોભે છે, પ્રકાશે છે, અનુભવમાં આવે છે. એ સમયસાર શુદ્ધ આત્મા નિશ્ચર એટલે કે ચિંતા વિનાના પ્રાણીથી, નિભૃત એટલે આત્મલીન પુરુષોથી, ચરાચર વિકલ્પથી રહિત એ આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદમાન છે. એને આનંદના આસ્વાદ માટે કોઈની અપેક્ષા નથી, કિંચિત માત્ર પણ અપેક્ષા નથી. આ તો હજી ચોથા ગુણસ્થાનની વાત ચાલે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની. બહાર નો જેને ખબર હોય તેને એમ લાગે આ તો બધું છેલ્લી વાત ચાલે, હજી તો આ શરૂઆતની વાત ચાલે છે. નિવૃત્ત પુરુષો વડે એટલે કે ચંચળતાના વિકલ્પ વિનાના પુરુષો વડે, આત્મલીન પુરુષો વડે એ સ્વયં અતિન્દ્રિય આનંદના આસ્વાદમાન લેવાય છે. કેવા? આત્મલીન પુરુષ. પુરુષ એટલે આત્મા. એવા અતિન્દ્રિય આનંદનો અનુભવ નિવૃત્ત પુરુષો વડે, ચંચળતાના વિકલ્પતાના વિનાના પુરુષો વડે એનો આસ્વાદ લેવાય છે. આ વિજ્ઞાન એક રસ ભગવાન ચોથા ગુણસ્થાનની વાત છે. ત્યાં આપણને ભગવાન કીધો, પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટ થાય છે. અહીં આપણને ભગવાન એમ કહે છે, બારોટ બનીને આપણી કથા ફરમાવે છે કે તું ભગવાન જ છું, પરમેશ્વર છું. તું પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે. જે પરમેશ્વર એક સમયની પર્યાયની પાસે જ પડ્યો છે. જ્યાંથી પર્યાય ઉત્પન્ન થાય ત્યાં જ ભગવાન આત્મા છે. ઉત્પાદની જે પર્યાય છે અંદરમાં, એની અંતરમાં પાસે પડ્યો છે, બહાર નથી ક્યાંય. પ્રાપ્યની પ્રાપ્તિ કરવાની છે. એક સમયની પર્યાયમાં, ઉત્પાદનની પર્યાયમાં અંતરમાં જોતા ભગવાન ત્યાં સમીપ જ પડ્યો છે. બસ દ્રષ્ટિને ત્યાં કરવાની છે. એવો વિજ્ઞાન એક રસ ભગવાન, એક જ એકલું તત્વ છે વિજ્ઞાન. કથનથી જ વિજ્ઞાન ને કથનથી જ અલ્પજ્ઞાતા એવું નથી. એવો ભગવાન આત્મા છે, નિર્વિકલ્પમાં અનુભવમાં થતા તે વિજ્ઞાન ઘન રસ એનું એક સ્વરૂપ છે, જેમાં ભેદ નથી, અખંડ એક રસ, જે અનંત 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 વિજ્ઞાન ઘન સ્વભાવ, જેની મર્યાદા નથી, પરિમિતતા નથી, પરિમિતતા નથી, એટલે કે બેહદ છે, જેની હદ નથી, એવો બેહદ ભગવાન, જેનો વિજ્ઞાન એક રસ છે. ચોથા ગુણસ્થાન વાળો અનુભવ કરે ને ત્યારે કહે છે કે આવો વિજ્ઞાન એક રસ ભગવાન છે. એવો પુણ્ય પુરાણ પુમાન, પુણ્યનો અર્થ પવિત્ર કીધો અહીં. એવો પવિત્ર ભગવાન, એટલા પવિત્રતાના ગુણોનો પિંડ ભરેલો છે. અનંત ગુણના પવિત્રતાનો રસકંદ છે, જેની પાસે સિદ્ધ ભગવાનની પર્યાય પણ ત્યાં તુચ્છતા ગણાય. સિદ્ધ ભગવાનની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય એ પણ તેની આગળ તુચ્છતા ગણાય, ત્રિકાળી દ્રવ્યની પાસે. એવો જે ભગવાન આત્મા પવિત્ર, કેવો છે? પુરાણ છે, એટલે કે અનાદિનો છે. આપણને જણાવો એટલે એમ લાગે કે અત્યારે, પણ એ તો છે અનાદિનો ભગવાન. એવો જ છે. જેવો છે એવો ખ્યાલમાં આવ્યો ત્યારે આપણને એમ લાગ્યું આ છે, પણ એ તો અનાદિનો એવો જ હતો. એવો હતો એવો આપણને અનુભવમાં આવ્યો. આ અમૃતચંદ્ર આચાર્ય દેવે કે જે હાલતા ચાલતા સિદ્ધ છે, ભાવલિંગી મુનિરાજ, એમ કહે છે કે આ ભગવાન આત્મા પુરાણ પુરુષ પુમાન, પવિત્ર છે, પુરાણો છે, નવો નથી, જૂનો અનાદિનો, કે જેની ક્યાંય આદિ નથી, એવો તું પ્રભુ પુરાણ છું. એવા મહાપ્રભુના અસ્તિત્વને અનુભવમાં આવતા આનંદનો સ્વાદ આવશે અને ભવનો અંત આવશે, પંચ પરાવર્તન અટકી જશે. હવે એને જ્ઞાન કો, ત્રિકારી કો, જ્ઞાયક કો, જ્ઞાન ધ્રુવ કો, પરમ પરિણામિક ત્રિકારી સ્વભાવ કો, એ સમયસાર જ છે. અથવા કિમ, આને વધારે શું કહીએ? યતિ કિચનમ અપી અયમ એક, જે કાંઈ છે તે આ એક જ છે. એના નામ ભલે જુદા જુદા પાડો, કે જ્ઞાન છે, દર્શન છે, આનંદ છે, સત્તા છે, એટલે કે અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, પ્રભુત્વ છે,
વસ્તુ તો એક અખંડ એક જ છે. યત કિચનમ અપી એમ, જે કાંઈ છે ત્યાં એક જ છે, માત્ર જુદા જુદા નામથી કહેવાય છે. એના જ્ઞાનમાં નિર્ધાર કરે કે આ વસ્તુ કેવી છે, પૂર્ણ ધ્રુવ છે. એક સમયની પર્યાયમાં પણ જે નથી, પર્યાયની અંદર દ્રવ્ય નથી આવતું. પર્યાય તો એક સમયની છે, બીજા સમય વ્યય થશે. એની અંદર એક સમયની પર્યાયમાં પણ જે નથી, એવો પૂર્ણ પરમાત્મા અનંત ભગવાન સ્વરૂપ જે વિકલ્પ રહિત અને અનુભવી શકાય છે, એના સ્વભાવથી એ અનુભવાય છે. વિકલ્પ છે એ કઈ એનો સ્વભાવ નથી, એ તો વિભાવ છે. એટલે વિકલ્પથી અનુભવી ન શકાય, એના સ્વભાવથી તે અનુભવાય છે. અલિંગ્રહના બોલની અંદર, છઠ્ઠા બોલની અંદર આવે છે, પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. વિકલ્પથી તો જણાય નહીં, પણ પરોક્ષ રહી શકે એવી પણ ચીજ નથી. જો તું તેના તરફ ધર, એના તરફ ઝુકાવ કર, એનું અવલંબન લે, તો જે કાંઈ છે, જે ભગવાન આત્મા, જે અનંત ગુણની રાશિ, એમાં ગુણ ભેદના વિકલ્પને પણ જ્યાં અવકાશ નથી, એવો ગુણ રાશિનો જે ઢગલો પડ્યો છે, સુખનો સાગર છે, અનંત ગુણનો ડુંગર છે, એની અનુભૂતિ થયા વગર નહીં રહે. જે છે તે એક જ છે, માત્ર જુદા જુદા નામથી કહેવાય છે. જેવી રીતે જિનેન્દ્ર ભગવાનને પણ 1008 નામે કહેવાય છે, એમ આને અનંત અનંત નામથી કહીએ તો પણ એ પૂરું પડી શકતું નથી. કેમ કે જેના ગુણ પણ કહેવાય અનંતા અનંતા અનંતા, એ અનંતાના અનંતાનો અંત નહીં એવો મોટી ગુણ રાશિનો ઢગ છે, પિંડ છે, સ્વભાવ છે, વસ્તુ છે, સત છે, એની કોઈ મર્યાદા નથી, એવી એ ચીજ છે. એને તમે ગમે તે નામથી કહો તો એ પ્રભુ એ જ છે. આ પ્રમાણે એ 93 નંબરનો શ્લોક એ પૂરો થયો. હવે આપણે ગઈકાલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની વાત થઈ, કેમ કે 144 નંબરના કરશમાં જે આખી વિધિ બતાવી, તો વિધિ બોલી જશો કોઈ? જયંતિભાઈ, વિધિ શું હતી? પહેલા આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાની વિધિ આખી બતાવી. બરાબર, સરસ. પછી જે પ્રગટ આત્માને પ્રગટ પ્રસિદ્ધિના જે કારણો છે, મન અને ઇન્દ્રિય દ્વારા. નહીં, આત્માની પ્રગટ પ્રસિદ્ધિને નહીં, આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે જો આખું સમજી લો વિધિ, કે સૌથી પ્રથમ તો શ્રુત જ્ઞાનના આલંબન વડે આત્માનું સ્વરૂપ જાણવું, એનો નિશ્ચય કરવો. પછી ભગવાન આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, પ્રસિદ્ધ તો છે જ શક્તિ અપેક્ષા, પ્રગટ પ્રસિદ્ધિ માટે એટલે કે પર્યાયમાં પરમાત્માપણું પ્રગટવા માટે જે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો ઇન્દ્રિયો અને મન હતું, એ ઇન્દ્રિયો અને મનની જે મતિ જ્ઞાનની 5 ઇન્દ્રિયો અને મનના કારણો, જે મતિ જ્ઞાનની જે બુદ્ધિ હતી, એ બુદ્ધિને મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરીને પછી શ્રુત જ્ઞાનને ની બુદ્ધિને મર્યાદામાં લાવવાની, કે જે અનેક પ્રકારના વિકલ્પો હતો, એ વિકલ્પો જે શ્રુત જ્ઞાનની બુદ્ધિ, એ શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરીને, એને પણ આત્મસન્મુખ કરીને, એટલે સૌથી પહેલી શ્રુત જ્ઞાનના અવલંબન, પછી મતિ જ્ઞાનની બુદ્ધિને મર્યાદામાં લાવીની, પછી શ્રુત જ્ઞાનની બુદ્ધિને પણ મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરવાની વાત બતાવી. પછી બોલો જયંતિભાઈ, પછી આખી ગાથા, આખી વિધિ બતાવી છે. બોલો. પછી અનંત પ્રતિભાસમય જે સમયસાર છે એને અનુભવવાની વાત. અત્યંત વિકલ્પ રહિત
તત્કાળ જ નિજ રસથી પ્રગટ થાય. જે ક્ષણે આત્મસન્મતિ તે જ ક્ષણે નિજ રસથી પ્રગટ થતા આદિ મધ્ય અંતથી રહી અનાકુર કેવળ એક આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તે અખંડ પ્રતિભા સમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા સ્વરૂપને જ્યારે આત્મા અનુભવે છે તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે અને જણાય છે. તેથી સમય સારક સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. આખી વિધિ બતાવવામાં આવી. આ વિધિ આત્માનુભૂતિની આ કલશની અંદર એટલે આ ગાથાની અંદર બતાવવામાં આવી. હવે અહીં મતિ જ્ઞાન કોને કહેવાય? સૌથી પહેલા તો ચેતના કોને કહેવાય? ચેતના કોને કહે છે? કે જેમાં પદાર્થનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. પદાર્થનો પ્રતિભાસ થાય જેને ચેતના કહે છે. જેમાં પદાર્થ સંબંધી પોતાનો બોધ થાય છે, જણાય છે અને જાણે છે એવો પ્રતિભાસ થાય છે તે ચેતના રૂપ પર્યાય છે. આ નિશ્ચય કથન છે. જ્ઞાનની પર્યાયને જાણી રહી છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાયને જાણી રહી છે. પર્યાય પોતાને પોતાથી જાણે છે ત્યારે તેમાં પર પદાર્થો સંબંધી બોધ એટલે કે જ્ઞાન ઝળકી ઉઠે છે. આવી ચેતનાના કેટલા ભેદ? તો કે બે ભેદ, દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. તો દર્શન ચેતના કોને કીધી? કે જેમાં પદાર્થોનો બોધ એટલે કે પદાર્થથી સંબંધીનો અખંડ બોધ ભેદ રહિત થાય, એટલે કે સામાન્ય પ્રતિભાસ થાય, એટલે કે માત્ર દેખો થાય, માત્ર અવલોકન થાય, સામાન્ય દેખો થાય, તેને દર્શન ચેતના કહે છે. પ્રતિભાસ એટલે સામાન્ય દેખો. અને જ્ઞાન ચેતના કોને કહે છે? જે પદાર્થોનો પ્રતિભાસ થાય તેમાં પછી વિશેષ ભેદ પાડીને જાણવું થાય, વિશેષ ભેદ પાડીને જાણપણું કરે તેને જ્ઞાન ચેતના કહે છે. દર્શન ચેતનામાં પદાર્થોનો પ્રતિભાસ થાય, તેમાં પછી વિશેષ ભેદ પાડીને જાણવું થાય અર્થાત જાણપણું કરે તેને જ્ઞાન ચેતના કીધી. માણસોનું ટોરું જોયું દાખલા તરીકે, તે સામાન્ય પ્રતિભાસ થયો, તે દર્શન ચેતના. પછી એમાં ભેદ પાડીને જોતા કે આની અંદર આટલા જૈન છે, આટલા બ્રાહ્મણ છે, આટલા સુતાર છે, આટલા બ્રાહ્મણ છે, આટલા જૈન છે, આટલા સુથાર છે, આટલા લુહાર છે. પછી તેની અંદર વધારે ભેદ પડીને ફલાણા ભાઈ છે, ફલાણા ભાઈ છે. એટલે કે વિશેષ જાણે એટલે કે તેમાં ભેદ પાડીને તેનું વિશેષ જ્ઞાન કરે તેને જ્ઞાન ચેતના કહી. એ જ્ઞાનની પર્યાય છે. દર્શન ચેતનાની વાત નથી આપણે, એના ચાર ભેદ ચક્ષુ, અચક્ષુ, અવધિ ને કેવલ, એની વાત નથી. આપણે અત્યારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન સમજવું છે તો તેને જ્ઞાન ચેતના કીધી. જ્ઞાન ચેતના એટલે કે જ્ઞાનની પર્યાય છે. તો એ જ્ઞાનના કેટલા ભેદ છે? જ્ઞાનના કેટલા ભેદ? 5. બરાબર. મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય અને કેવલ. બરાબર. અહીં આપણે સમજ્યું છે મતિ અને શ્રુત. જ્યારે જીવને એક જ જ્ઞાન હોય તો કેવું જ્ઞાન હોય? નહીં, કેવલ જ્ઞાન. જ્યારે એક જ જ્ઞાન હોય ત્યારે કેવલ જ્ઞાન. જ્યારે બે જ્ઞાન હોય તો મતિ અને શ્રુત. 3 જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અથવા મતિ, શ્રુત, મન પર્યાય. ને 4 જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને મન પર્યાય. તો અહીંયા મતિ જ્ઞાન કોને કીધું? કે ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત થાય છે, ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત થાય છે એવા પરલક્ષી જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. હવે પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શન ઉપયોગ પૂર્વક સસન્મુખતાથી પ્રગટ થવા વાળા નિજ આત્માના જ્ઞાનને મતિ જ્ઞાન કીધું. પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શન ઉપયોગ પૂર્વક સસન્મુખતાથી પ્રગટ થવા વાળું પોતાના નિજ આત્માના જ્ઞાનને એને આપણે શું મતિ જ્ઞાન કહીએ? એને મતિ જ્ઞાન કીધું. નિશ્ચયથી સ્વદ્રવ્ય સંબંધી પોતાનો બોધ
કે જે જ્ઞાનનો પર્યાય પોતાથી થાય છે. નિશ્ચયથી સ્વદ્રવ્ય સંબંધી પોતાનો બોધ કે જે જ્ઞાનની પર્યાયને પોતાથી જે આત્મલક્ષી મતિ જ્ઞાન છે, ત્યારે ત્યાં સ્વદ્રવ્ય જ નિમિત્ત હોય. ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત થાય છે એવા પરલક્ષી જ્ઞાનને વ્યવહારથી જ્ઞાન કહી શકાય. એ પદાર્થનું જ્ઞાન નથી. જ્ઞાન તો કોનું છે? પોતાનું છે. એના 336 વેદની પણ આપણે પ્રાથમિકતા જોઈ લઈશું. પછી શ્રુત જ્ઞાન. તો મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થને, જે મતિ જ્ઞાનથી જે જાણેલો પદાર્થ છે, એ જાણેલા પદાર્થના નિમિત્તથી તે પદાર્થનો વિશેષ જાણવા વાળા જ્ઞાનને, તે પદાર્થના વિશેષ જાણવા વાળા જ્ઞાનને શ્રુત જ્ઞાન કહે છે. એને શું કહે છે? શ્રુત જ્ઞાન કહે છે. શું કીધું? મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થના નિમિત્તથી તે પદાર્થના વિશેષ જાણવા વાળા જ્ઞાનને શ્રુત જ્ઞાન કહે છે. એક્ઝામ્પલ જોઈ. સામે કોઈ વાસણ પડ્યું, ઘડો પડ્યો છે, ત્યાં ધ્યાન જતા ત્યાં આપણું ધ્યાન ગયું અને ઘડો શબ્દ સાંભળ્યો, પછી ઉત્પન્ન થયેલા વિશેષ જ્ઞાનની પેલા સામાન્ય પ્રતિભાસ થયો, આ ઘડો છે, બરાબર, ત્યાં ધ્યાન ગયું. હવે પછી ઘડો શબ્દ સાંભળતા પછી ઉત્પન્ન થયેલું જે વિશેષ જ્ઞાન છે એને શ્રુત જ્ઞાન કીધું. જેમ કે ઘડો કોણે બનાવ્યો છે, તે કયા દેશનો છે, કઈ ધાતુનો છે, સ્ટીલનો છે, પિત્તળનો છે, ચાંદીનો, માટીનો, આ બધું વિશેષ જ્ઞાન થવું તે શ્રુત જ્ઞાન છે. આપણે એને આત્મા ઉપર લઈ દ્રષ્ટાંત હતી. આત્મા સંબંધી કંઈ પણ સાંભળી તે મતિ જ્ઞાન. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આત્મા શબ્દ આવે એ સંબંધી આપણે કંઈ પણ સાંભળ્યું તે મતિ જ્ઞાન. આત્મા શબ્દ સાંભળો તે મતિ જ્ઞાન. આત્મા સંબંધી વિશેષ વર્ણન સાંભળ્યું તે દ્રવ્ય સ્ત્રોત કહેવામાં આવે. શ્રુતના બે પ્રકાર, દ્રવ્ય સ્ત્રોત અને ભાવ સ્ત્રોત. આત્મા સંબંધી વિશેષ વર્ણન સાંભળ્યું તે દ્રવ્ય સ્ત્રોત એટલે કે શાસ્ત્ર જ્ઞાન. આત્મા સંબંધી વર્ણન સાંભળીને પોતાના પુરુષાર્થ પૂર્વક તર્કને લંબાવીને પછી નિર્વિકલ્પ થઈ જાય, આત્માની અનુભૂતિ કરી લે, તે ભાવશ્રુત જ્ઞાન છે. શાસ્ત્ર તે દ્રવ્ય શ્રુત છે એટલે કે આત્મા સંબંધી વર્ણન સાંભળ્યું પછી પોતાના પુરુષાર્થ પૂર્વક તર્કને લંબાવીને નિર્વિકલ્પ દશા પ્રગટ કરે એટલે કે આત્માની અનુભૂતિ કરી લે, તે ભાવશ્રુત જ્ઞાન છે. આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, હજી પણ એમાં આપણે આગળ વિશેષ જોઈએ. અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન. મન પર્યાયના પણ બે ભેદ છે, ઋજુમતિ, વિપુલમતિ. આપણે એમાં જવું નથી. તો કે આવા જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જે છે, તો કે એની અંદર મતિ જ્ઞાનના પહેલા તો એક અપેક્ષા બે ભેદ છે, સામવ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ. છદ્મસને પ્રત્યક્ષ કદી નથી હોતું મતિ જ્ઞાન, કેવરીને સર્વ પ્રત્યક્ષ છે. પછી જે પરોક્ષ છે, પરોક્ષ મતિ જ્ઞાનના ચાર ભેદ છે. પરોક્ષ જે મતિ જ્ઞાન છે એના ચાર ભેદ છે: સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન. ફરીવાર, સામવ્યવહારિક પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ ન હોવા છતાં તેને પ્રત્યક્ષ કહેવું પડે, એ સામવ્યવહારિક પ્રત્યક્ષ. અને પરોક્ષ, તો પરોક્ષમાં એના ચાર ભેદ છે: સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન. તો સ્મૃતિ એટલે પહેલા અનુભવ કરેલ પદાર્થને યાદ કરવો, તેને સ્મૃતિ કહે છે. સોનગઢની ધરા ઉપર આપણે ગયા હોય પછી એને યાદ કરી, તે સ્મૃતિ કીધી. પ્રત્યભિજ્ઞાન, સ્મૃતિ એટલે કે જે યાદ કર્યું ને કે આ સોનગઢની ધરા, એ સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં જોડરૂપ જ્ઞાન અને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવ્યું. જેમ કે આ તે જ મનુષ્ય છે કે જેને મેં 10 વર્ષ પહેલા જોયો.
આપણે કોઈ ભાઈને જોયા હોય સોનગઢમાં કોઈ પ્રસંગોમાં 5 વર્ષ 10 વર્ષ પહેલા, પછી ફરી વાર આપણા સામે આવે કે આ એ જ ભાઈ છે કે જેને મેં 5 વર્ષ પહેલા જોયો હતો કે 10 વર્ષ પહેલા જોયો હતો, એ પ્રત્યભિજ્ઞાન છે. એના પણ ભેદ છે, આપણે એ ભેદમાં નથી જોયું. પ્રત્યભિજ્ઞાનના પણ ભેદ છે. તર્ક, તર્ક એટલે વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે. એટલે અવિનાભાવી જે સંબંધ છે ને એને વ્યાપ્તિ કીધું. અવિનાભાવી સંબંધ એટલે કે જ્યાં બરફ હોય ત્યાં શીતળતા જ હોય, એટલે કે દ્રવ્ય અને ગુણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે. મીઠું હોય અહીંયા ખારાશ જ હોય, અગ્નિ હોય ત્યાં ઉષ્ણતા જ હોય. તો અવિનાભાવી સંબંધને વ્યાપ્તિ કહે છે. એટલે કે જેમ કે જ્યાં જ્યાં અગ્નિ છે ત્યાં ત્યાં ઉષ્ણતા હોય જ, એ તર્ક થયો. અનુમાન, સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. જેમ કે ગામની નદીમાં પૂર આવે તો પૂર આવતા નક્કી થઈ જાય કે ઉપરવાસમાં વરસાદ છે, ઉપરવાસમાં વરસાદ ચાલુ છે. અથવા તો ક્યાંક આપણને ઠંડો પવન આવે તો આપણને લાગે ક્યાંક આગળ વરસાદ પડે છે. એટલે કે સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કીધું. અનુમાન જ્ઞાનના પણ 2 પ્રકાર છે, સર્વ અર્થ અનુમાન અને અન્યને જોઈને અનુમાન કરે તે. સર્વ અર્થ અનુમાન એટલે કોઈને પૂછ્યા વગર, કોઈના ઉપદેશ વગર પદાર્થનું જ્ઞાન થઈ જાય તે, અને અન્યને જોઈને અનુમાન કરે તે. હવે મતિ જ્ઞાનના બીજી રીતે જુઓ તો કેટલા ભેદ છે કે 4 ભેદ છે. તો અવગ્રહ, ઈયા, અવાય અને ધારણા. અવગ્રહ એટલે સામાન્ય પ્રતિભા સ્વરૂપ દર્શન પછી નિશ્ચય સત્તા, અવાંતર સત્તા, એવી નિશ્ચય સત્તા સહિત વસ્તુના વિશેષ જ્ઞાનને અવગ્રહ કહે છે. ધારો કે કોઈ ઉભા હોય કે આ મનુષ્ય છે, કોઈ તિર્યંચ ઉભા હોય, મનુષ્ય ઉભા હોય કે આ મનુષ્ય છે. સામાન્ય પ્રતિભા સ્વરૂપ દર્શન પછી નિશ્ચય સત્તા સહિત વસ્તુના વિશેષ જ્ઞાનને અવગ્રહ કહેવામાં આવ્યું. ઈહ જ્ઞાન, જેમ કે આ મનુષ્ય છે. અવગ્રહ જ્ઞાનથી જાણેલા પદાર્થોના વિશેષમાં ઉત્પન્ન થયેલા સંશયને દૂર કરતા એવા અભિલાષા સ્વરૂપ જ્ઞાનને ઈયા જ્ઞાન કીધું. એને ઈયા પણ કહેવાય, ઈયા જ્ઞાન પણ કહેવાય. જેમ કે આ પુરુષ છે એ તો નક્કી થયું અવગ્રહથી. પછી આ ઠાકોરદાસજી કે આ મંગલદાસજી કે આ જયંતિભાઈ છે, એ ઈયા જ્ઞાન થયું. આ જ્ઞાન એટલું બધું કમજોર છે કે કોઈ પણ પદાર્થની ઈયા થઈને છૂટી પણ જાય છે. કારાંતરે સંશય પણ થાય ને વિસ્મરણ પણ થઈ જાય છે. યાર જયંતિભાઈ હતા કે કોણ હતું એવું સંશય પણ થાય, આ તો વિસ્મરણ પણ થઈ જાય છે. ઈયા જ્ઞાનને કમજોર જ્ઞાન કહેવામાં આવ્યું. ત્રીજું અવાય. તો ઈયાથી જાણેલા પદાર્થમાં આ તે જ છે, અન્ય નથી. પાક્કું થઈ જાય, નિર્ણય થઈ જાય. ઈયાથી જાણેલા પદાર્થમાં આ તે જ છે, આ જયંતિભાઈ જ છે, અન્ય નથી, એવા દ્રઢ જ્ઞાનને અવાય કહે છે. એટલે અવાયથી જાણેલા પદાર્થમાં સંશય તો થતો નથી, પરંતુ વિસ્મરણ થઈ શકે છે કારાંતરે. એટલે આ જ્ઞાન પણ કેવું છે? કમજોર છે. હવે ધારણા જ્ઞાન. ધારણા જ્ઞાન કોને કહે છે? જે જ્ઞાનથી જાણેલા પદાર્થના જાણપણાને કારાંતરે પણ ભૂલે નહીં, ઘણો સમય જાય પણ એ ભૂલે નહીં, સંશય પણ થાય નહીં, વિસ્મરણ પણ ન થાય, તેને ધારણા જ્ઞાન કીધું. ફરી વાર, જે જ્ઞાનથી જાણેલા પદાર્થના જાણપણાને કારાંતરે પણ ભૂલે નહીં, સંશય પણ થાય નહીં, વિસ્મરણ પણ ન થાય, તેને ધારણા જ્ઞાન કીધું. હવે આ ધારણા જ્ઞાનમાં જો દ્રઢતા ન આવી તો ભાવ પલટતા તે પલટી જાય, છૂટી જાય છે. ધારણા જ્ઞાન અહીં રહી જાય છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર આવે છે, આસમાન ફાડી નાખે એવી દ્રઢતા કર,
નહીં તો ઔદારિક શરીર આપણું છૂટશે ને મૃત્યુ વખતે, તેમ ધારણા જ્ઞાન પણ નહીં રહી જશે. મોક્ષ માર્ગમાં તેની કોઈ કિંમત નથી. ધારણા જ્ઞાનની કોડી જેટલી કિંમત પણ નથી. આવા મતિ જ્ઞાનના વિષયભૂત પદાર્થોના પણ બે ભેદ છે, એક વ્યક્ત અને એક અવ્યક્ત. વિષયભૂત એટલે જાણેલા, એટલે કે વ્યક્ત એટલે પ્રગટરૂપ પદાર્થમાં અવગ્રહ, ઈયા, અવાય ને ધારણા એ ચારેય જ્ઞાન હોય છે. પરંતુ અવ્યક્તની અંદર ખાલી અપ્રગટરૂપ પદાર્થનું માત્ર અવગ્રહ જ્ઞાન જ થાય છે. ફરી વાર આ સમજો, આગળ 336 સમજવા ભેદ. એટલા માટે વ્યક્ત એટલે પ્રગટરૂપ જે પદાર્થ છે એમાં ચારેય જ્ઞાન થાય. અવગ્રહ થાય, ઈયા થઈ શકે, અવાય થાય ને ધારણા થાય. પરંતુ અપ્રગટ રૂપ જે પદાર્થ છે એટલે કે અવ્યક્ત છે એમાં માત્ર ને માત્ર અવગ્રહ જ્ઞાન થાય. એટલે કે વ્યક્ત પદાર્થના અવગ્રહ જ્ઞાનને અર્થાવગ્રહ કહેવામાં આવ્યું. એટલે કે આ કંઈક છે એવો વિષયનો જે સામાન્ય બોધ જે થયો તે અવગ્રહ છે. એટલે કે વ્યક્ત પદાર્થના અવયવ જ્ઞાનને, વ્યક્ત પદાર્થના અવગ્રહ જ્ઞાનને અર્થાવગ્રહ કહેવામાં આવ્યું. વ્યંજનાગ્રહ, વ્યંજનાવગ્રહ એટલે અવ્યક્ત પદાર્થના અવગ્રહ જ્ઞાનને વ્યંજન અવગ્રહ કીધો, જેને અનુમાન કહેવામાં, જે મનથી જાણીને અનુમાન થાય છે તે. વ્યંજન અવગ્રહ અર્થાવગ્રહની જેમ સર્વ ઇન્દ્રિયોને મન દ્વારા થાય છે. કેવી રીતે થાય? તો વ્યંજન અવગ્રહ ચક્ષુ અને મન સિવાય, 6 ઇન્દ્રિયમાંથી ચક્ષુ અને મન સિવાય બાકીની 4 ઇન્દ્રિયોથી થાય છે. મન જે છે તે વ્યક્ત અને વ્યક્ત બંનેને જાણે છે. તો હવે એના 336 ભેદ જુઓ. આખો કોઠો બનાવેલો છે. ઇન્દ્રિયો અને પદાર્થોનો સન્નિકર્ષ એટલે સંબંધ થતા પછી જાણવું થાય છે, પછી જ્ઞાન થાય. ઇન્દ્રિયો અને પદાર્થના સંબંધ થતા પછી જાણવું થાય છે, જ્ઞાન થાય છે. એટલે કે સંપર્ક થતા જે સામાન્ય ગ્રહણ થાય છે તેમાં તર્ક લંબાતા ભેદો પડે છે. દર્શન અને જ્ઞાન. દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ અને જ્ઞાન એટલે જાણવું. તો કે મતિ જ્ઞાનના આપણે 4 લીધા પહેલા, અવગ્રહ, ઈયા, અવાય ને ધારણા. આપણે એક્ઝામ્પલથી સમજીએ. ચક્ષુથી કોઈ સફેદ વસ્તુને જોઈએ, આપણે ચક્ષુથી કઈ સફેદ વસ્તુ જોઈ ચક્ષુથી, તો એમાં આ સફેદ વસ્તુ માણસ હશે કે કોઈ પંખી? દૂર હોય તો કે આ માણસ હશે કે શું હશે? આ અવગ્રહથી. ઈયામાં નહીં, આ તો કે સફેદ કોઈ પંખી છે, માણસ નથી, એ ઈયા જ્ઞાનથી. પછી અવાય, પછી તેના લાંબા પગ, તેની ચાંચ, એની ગતિ ઉપરથી નક્કી કર્યું કે આ તો બગલો છે. જો પહેલા તો એ નક્કી ન થયું આ માણસ છે કે શું હશે. પછી નક્કી થયું કે ના તો સફેદ પક્ષી છે. પછી નક્કી થયું એના લાંબા પગ, ચાંચ, એની ગતિ ઉપરથી નક્કી થયું આ તો બગલો છે. લાંબા કારે આ જ્ઞાનનું વિસ્મરણ થઈ જાય છે. અવાય જ્ઞાન પણ કમજોર જ્ઞાન છે, કારાંતરે ભૂલાઈ જાય. ધારણા જ્ઞાન એ પદાર્થને લાંબા કાળ સુધી ભૂલે નહીં, તે ધારણા જ્ઞાન છે. હવે આ અવગ્રહ, ઈયા, અવાય અને ધારણા એ ચારેયમાં 12 ભેદ પડે છે. બહુવિધિ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિશ્રુત, અનિશ્રુત, ઉક્ત, અનુક્ત, ધ્રુવ, અધ્રુવ. આ પ્રકારે 12 ભેદ પડે છે. અવગ્રહના 12, ઈયાના 12, અવાયના 12, ધારણાના 12. તો 12 ચોક 48 થયા. અને 6 ઇન્દ્રિય આવે એમાં, તો 48 ગુણ્યા 6 એટલે 288. એ અર્થાવગ્રહની વાત. હવે વ્યંજનાવગ્રહ કે જેની અંદર માત્ર અવગ્રહ થાય છે અને એ 4 ઇન્દ્રિયોથી થાય, ચક્ષુ અને મન સિવાય. તો શું થયું? ખાલી અવગ્રહ, એના 12 ભેદ, અને એ પણ 4 ઇન્દ્રિયથી. 12 ગુણ્યા 4 48, 288 ને પ્લસ 48 એટલે 336 ભેદ તે મતિ જ્ઞાનના થયા. તો
તો તત્વસૂત્રની અંદર આ બધું આપેલું છે. એની અંદર અધ્યાય 1 ની અંદર બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિશ્રુત, અનિશ્રુત, ઉક્ત, અનુક્ત, ધ્રુવ, અધ્રુવ, એકી સાથે ઘણા પદાર્થોનું જ્ઞાન થવું, એકી સાથે ઘણા જથ્થાનું જ્ઞાન થવું. જેમ કે તરે તરે ઘણી વસ્તુને જાણી લેવી, લોકોનો ટોરું, સેનાનો સમૂહ, સમુદ્ર, વન આદિ. એ બહુ થયું. બહુવિધ એટલે યુગપત ઘણા પદાર્થોનું જ્ઞાન થયા પછી ભેદ પાડે. જેમ કે લોકોના ટોરામાં જાણીતા લોકોને ઓળખી લે, સેનામાં પણ ભેદ પાડે. આ રથ છે, હાથી છે, આ ઘોડા છે, આ સૈનિક છે. અનાજના ખેતરને જાણી લે પછી એમાં ભેદ પડે, આ ઘઉંનું, આ બાજરીનું, આ જુવારનું ખેતર. એ બહુવિધ. પછી એક વસ્તુને અલ્પ જ્ઞાનથી જાણે, એક જ વસ્તુને ઓળખે. જેમ કે અનેક જાતના ઘઉં થાય પરંતુ એક જાતના ઘઉંને જે જાણે. ધારો કે ચોખા હોય તો અનેક જાતના ચોખા હોય પરંતુ એમાં ખાલી બાસમતી ચોખાને જ જાણે. પછી એકવિધ અનેક પ્રકારને જાણે. જેમ કે ઘઉંની અનેક જાતનો જાણકાર હોય તો એ બધી જાતના ઘઉંને પણ જાણી લે. એ એકવિધ. પછી ક્ષિપ્ર એટલે શીઘ્રતાથી પદાર્થનું જ્ઞાન થવું, ઝડપથી જતા પદાર્થોને જાણી લે. જેવી રીતે આપણે ટ્રેનમાં બેઠા હોય તો ટ્રેનમાં બેઠા બેઠા ઝાડ જેટલા જાય તો ઝાડને ઝડપથી જાણી લે કે આ ફલાણું ઝાડ છે, આ આંબો છે, આ લીમડો છે, આ પીપરો છે. ખેતરને જાણી લે, રસ્તા પરથી નીકળતા અનેક વાહનોને પણ ઓળખી લે. પોતાનો એરિયા હોય તો એના વાહનોને ઓળખી લે, આ ફલાણાનો વાહન છે. અક્ષિપ્ર પદાર્થને ઘણા વખતે જાણે, ટાઈમ લાગે ને, ધીમી ગતિથી એ ચીજને જાણે. અક્ષિપ્ર. નિશ્રુત બહાર નીકળેલા આખા પદાર્થને જાણે, એટલે કે પ્રગટને જાણે. પ્રગટ હોય એટલે તો જાણે. અનિશ્રુત વસ્તુના એક ભાગને જોવે તો આખા પદાર્થને જાણે, ખાલી એક ભાગને જોવે તો નક્કી થઈ કે આ જ પદાર્થ છે. એવી રીતે પાણીમાં ડૂબેલી ગાયની પૂંછડું જોવે તો એ નક્કી કરે કે આ ગાય છે અને તે ગાય છે તેમ જાણી લે. ખાલી એને તો પૂંછડું જ દેખાણું. પાણીની બહાર નીકળેલી સૂંઢને જુઓ તો નક્કી કરે કે આ તો હાથી જ છે. નદીમાં ટોટલી ખાલી જુએ તો નક્કી કે આ બ્રાહ્મણ છે. દૂરથી મોજું જોઈને નક્કી કરે કે આ દરિયો છે. પછી ઉક્ત કોઈના કહેવાતી વસ્તુને જાણે. જેમ કે નંદીશ્વર દીપને જાણે તો કોઈ બતાવે વિદ્વાન કે 8મો દીપ છે નંદીશ્વર દીપ, કે જ્યાં 52 અકૃત્રિમ જીન ચૈતાલ્ય છે. એક જીન ચૈતાલ્યમાં 108 પ્રતિમાજી છે. કે જ્યાં 4 પ્રકારના દેવો અષ્ટાનિકામાં 6 કલાક 24 કલાક ત્યાં પૂજા કરે. ત્યાં દિવસ રાત્રિનો ભેદ નથી, કેમ કે સૂર્ય અને ચંદ્ર સ્થિર છે. દર 6 કલાકે દિશા બદલે છે તો 24 કલાક તે ફરતા રહે. 8 દિવસ સુધી તે પૂજા કરે છે. અને એ જ્યારે પૂજા કરે ત્યારે આપણે ધારો કે હમણાં જ ગઈ ફાગણ સુદ આઠમથી પૂનમ, તો અહીં ફાગણ સુદ આઠમ જ હોય. આપણું પંચાંગ જોઈને અહીંયા પૂજા નથી કરતા કે હવે અહીં ફાગણ સુદ આઠમ હોય તો હાલો આપણે હવે નંદીશ્વર દીપ જઈએ, એમ નથી. એ જ્યારે જાય ત્યારે અહીંયા આઠમ જ હોય. આ વસ્તુ વ્યવસ્થા છે. તો એ નંદીશ્વર દીપને જાણે કોઈના કહેવાથી, સિદ્ધ શિલાને, દેવલોકને જાણે, અધોલોકને જાણે. એ બધું ઉક્ત કીધું, કોઈના કહેવાથી. અનુક્ત ન સાંભળવા છતાં પણ જાણી લે, શાસ્ત્રોમાંથી જાતે ન્યાય કાઢી લે. અનુક્ત. ધ્રુવ ઘણા કાળ સુધી જ્ઞાન એવું ને એવું રહે, 70 વર્ષ પહેલાની વાત યાદ કરી શકે ને દ્રઢ જ્ઞાન હોય તો બીજા ભાવમાં પણ સાથે જાય. તેને નિશ્ચલ જ્ઞાન પણ કહે છે. ધ્રુવ. અધ્રુવ જ્ઞાન ઘડીકમાં વધે, ઘડીકમાં ઘટે, ક્ષણે ક્ષણે હીન થાય, અધિક થાય. એ અસ્થિર જ્ઞાન છે. એ વળી વીજળી, મેઘ, ધનુષ એવી ચંચલ ચીજોને પણ તે જાણી લે છે. તો આ પ્રકારે આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, એના વાસ્તુ શ્રુત જ્ઞાનના પણ ભેદ આપણે લીધા, દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુત. તો આ બધી વસ્તુ તત્વસૂત્રોમાં પણ બતાવેલી છે. એની અંદર તો ઘણી બધી વસ્તુ બતાવી છે,
પરોક્ષ પ્રમાણ પણ બતાવ્યું છે, પ્રત્યક્ષ પ્રમાણ પણ બતાવ્યું છે. જો સમજવું હોય તો ત્યાંથી પણ તમે સમજી શકો છો. બધા કોને મતિ જ્ઞાનના ક્રમના ભેદો પણ છે, ત્યાં ઉપાદાન નિમિત્ત પણ કેવી રીતે છે, તે બધી વસ્તુ 40 નંબરથી 50 નંબરના વચ્ચેના પેજ ઉપર છે. નવા પ્રત્યભિમ જ્ઞાનના પણ 5 ભેદ છે. પ્રત્યભિમ જ્ઞાનના પણ કેવા છે? 5 ભેદ. આપણે જોઈએ ને 4, તો એની અંદર પછી પ્રત્યભિજ્ઞાન, તો પ્રત્યભિજ્ઞાનના પણ 4 ભેદ છે. જો એને પણ જોઈ લે, 5 મિનિટ સમય છે. એકત્વ પ્રત્યભિજ્ઞાન, સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન, વિલક્ષણ પ્રત્યભિજ્ઞાન, તત્પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન અને તદલક્ષણ. એને એક્ઝામ્પલથી જોઈએ. આ તે જ માણસ છે જેને મેં ગઈકાલે જોયો હતો. જોડરૂપ જ્ઞાનની વાત છે ને, પ્રત્યભિજ્ઞાન સ્મૃતિ અને પદાર્થ વચ્ચેનું જોડરૂપ જ્ઞાન, તેને પ્રત્યભિજ્ઞાન કીધું. હવે એમાં એકત્વ પ્રત્યભિજ્ઞાન, આ તે જ માણસ છે જેને મેં ગઈકાલ જોયો હતો. આ જોડરૂપ જ્ઞાન. સાદૃશ્ય, આ ગાય રોજ જેવી છે, રોજ ગાય જેવી છે આ ગાય. ફલાણા ભાઈનો ચહેરો ફલાણા ભાઈ જેવો છે, આ સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન. વિલક્ષણ, ગાય અને ભેંસને જોવે તો ગાય અને ભેંસમાં તફાવત છે, ફેર છે, તેની ખાતરી, એ વિલક્ષણ પ્રત્યભિજ્ઞાન. તત્પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન, આ સ્થાન પહેલા સ્થાન કરતા દૂર છે. આ અરીસો આગળના અરીસા જેવો નથી, પણ હલકો છે, ઓલો વધારે સારો હતો. આ તત્પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન. અને તદલક્ષણ, જેમ કે આ ફલાણા ભાઈનો ચહેરો અસલ ફલાણા ભાઈ જેવો જ છે, એ તદલક્ષણ પ્રત્યભિજ્ઞાન. તો આ પ્રત્યભિજ્ઞાનની પણ આપણે ભેદ જોયા. અવધિ જ્ઞાનના પણ ઘણા બધા ભેદ છે. ધારણા જ્ઞાનમાં પણ ફરક છે. ધારણા જ્ઞાન અને દ્રઢ ધારણા જ્ઞાનમાં તફાવત છે. દ્રઢ ધારણા જ્ઞાનમાં આત્મ સ્વરૂપનો જે નિર્ણય થાય છે તે અંદરથી થાય છે અને એને તત્વ યથા યોગ્ય બેસી જાય છે. 1000 ઇન્દ્ર આવે તો પણ તે શ્રદ્ધામાંથી ડગે નહીં. છે ઘણા બધા પ્રથમ યુગમાં એના ઉદાહરણો છે. દ્રઢ ધારણા જ્ઞાન બીજા ભાવમાં સાથે જાય છે. જો આ ભાવમાં સમ્યક્ત્વ ન પામી શકે તો બીજા ભાવમાં સાચા દેવગુરુ શાસ્ત્રોનો યોગ નાની ઉંમરમાં જે પ્રાપ્ત થઈ જાય અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લે છે, એને કારણ સમ્યક દર્શન લઈને એ જીવ ગયો એમ કહેવામાં આવે છે. એને બીજા ભાવમાં સમ્યક્ત્વના બાહ્ય કારણના યોગ એને યથાયોગ્ય મળી જાય છે, સ્વયં મળી જાય છે. ધારણા જ્ઞાનની કોઈ કિંમત નથી, આપણે સમજ્યા. મતિ જ્ઞાનના ભેદમાં આપણે અનુમાન જ્ઞાન પણ જોયું. એને પણ સર્વાર્થ અનુમાન, એકદેશ અનુમાન, એવા 2 ભેદ પડે છે. તો આ પ્રકારે જ્ઞાનમાં અવધિ જ્ઞાનના પણ ભેદ છે. શ્રુત જ્ઞાનના 2, દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુત. મન પર્ય જ્ઞાનના પણ ઋજુમતી અને વિપુલમતી. તો મન પર્ય જ્ઞાન તો ભાવલિંગી મુનિરાજને જોઈ છે, એ શું મત એ શું જોઈ. અવધિ જ્ઞાન શું અને કુ હોય, શું અવધિ જ્ઞાન ને કુ અવધિ જ્ઞાન. મતિ અને શ્રુત પણ શું ને કુ હોય, અને કેવળ જ્ઞાન તે એક જ હોય, એક જ પ્રકાર, એમાં કોઈ ભેદ નથી. તો આ પ્રકારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનને આપણે સમજ્યા. થોડા એક્ઝામ્પલથી પણ જોયા. એના 336 ભેદ પણ જોયા. એને કેમ પ્રત્યક્ષ કીધું, કેમ પરોક્ષ કહેવાય છે, તે વિશેષ કદાચ કાલ ટાઈમ હોય તો જોશું, નહીં તો તત્વાર સૂત્રની અંદર એની વિશેષ ચર્ચા કરી છે. તો આપણે કાલે 94 નંબરની તરસ ઉપર જશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી ઓળખી એની પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્ર એમાં ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરવું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. शाद वाद नय षट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध काय कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार
शतबार है वंदना शतबार नमो रिंटाणं नमो सिद्धाणं नमो हरणं नमो वजणं नमो लय सवसवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवली पंतो धमो लोगोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो बोलिए श्री जीनवाणी मातनो जय हो बोलिए श्री परम पूज्य प्रमुखकारी श्री सदगुरु देवनो जय हो बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जय निगंबर धर्मनो जय हो जय हो।